80s અંદર તમે વિચાર કરો કે અમદાવાદમાં કોઈ છોકરી બાઇક ચલાવે. હું બાઇક ચલાવતી હતી 80sમાં. એટ ધ એજ ઓફ 19 વર્ષની ઉંમરમાં મેં 11 બુક્સ લખેલી. મારા લગ્ન 10 દિવસમાં થયા. Oh my Without my God. permission. Like filmy story. Without my permission. No choice given to me. I saw my husband on 17th of October અને 27th of October I got married. મારા હસબન્ડ મને કે બધું તને કરવા દઈશ. હું આજે ને ઉલટું જ બધું પાનું અલગ બદલાઈ ગયું, કમ્પ્લીટ અપસાઇડ ડાઉન. તો they were like shocked કે people crazy die to work with Rajnika. And I'll be very very sad to say that I never knew કોણ રજનીકાંત હતો, બિકોઝ મને મૂવીનો શોખ જ નથી. આઈ વોઝ વન ઓફ ધ ફન ગર્લ. આઈ વોઝ ઓલવેઝ અ લાઇવલી. ઓપ્ટિક નર્વ ઇન્ફ્લેમેશન થયું મારી આંખમાં કે માય વિઝન ગોટ ડિટોરિએટેડ અને હજી ડિટોરિએટ કરતાં કરતાં જસ્ટ વેન્ટ ઓફ. સાવ નહોતું જોઈ શકાતું. 2001માં ઓ લોકોને ખબર પડી કે મને એમોલાબ્લાસ્ટોમા છે. એમોલાબ્લાસ્ટોમા ઇઝ અ અગ્રેસિવ કેન્સર who only stays in your face કે they have to remove my 1/4 of my face out. આ સાઈડનો મારો ફેસ પણ આર્ટિફિશિયલ છે. મારા દાંત અંદરના બધા ખોટા છે. આઈ એમ વેરિંગ ઇટ. My left side is all, this part is completely artificial. I never thought કે મને આવું બધું થશે ને હું એક ડાર્ક પિક્ચરમાં આવી જઈશ. કેન્સરનું નામ પડે ને એટલે આપણને બધાને બીક લાગે કે માણસ હેલ્થથી અને પૈસાથી બધી રીતે ખતમ થઈ જાય. આ હું વાતને જરા યાદ પણ કરું છું મને એમ ધ્રુજારી આવી જાય છે. આમ ગેટિંગ ગૂઝબમ્પ્સ. કોઈ કારણ હશે ને એટલે તમને ઉપરવાળાએ તકલીફ આપી છે. મિસિસ ગ્લોબલ ઇન્ડિયામાં હું વિનર બની. એના પછી આઈ બીકમ ધ વિનર ઓફ મિસિસ ઇનિગ્મા વર્લ્ડ ઇન થાઈલેન્ડ. Mrs. Universe 2022 I was crowned by Mehak Chal, a Bollywood star. 2010માં 2010માં I got a second attack of cancer. ત્યારે 2010માં મને ડૉક્ટરે કહી દીધું કે હવે હું જીવવાની નથી. જો તમે બહુ જ હતાશ છો અને તમને એવું લાગી રહ્યું છે કે દુનિયાની બધી જ મુસીબતો તમારા માથે આવી ગઈ છે, હવે જીવન જીવવા જેવું રહ્યું નથી, તો આ પોડકાસ્ટ તમારા માટે છે. કારણ કે આ પોડકાસ્ટમાં અમારી સાથે છે ડૉક્ટર પરીન સોમાની, જે એક ઇન્ડિપેન્ડન્ટ એકેડેમિક સ્કોલર છે, ટેડેક્સ સ્પીકર છે, મોટિવેશનલ સ્પીકર છે, એજ્યુકેટર છે, રાઇટર છે, ઓથર છે, ફિલાન્થ્રોપિસ્ટ છે. તેમની પાસે 6 PhDની ડિગ્રી છે, એટલે 6 વખત એમણે ડોક્ટરેટ કર્યું છે. તેમના નામે 5 વર્લ્ડ રેકોર્ડ બોલે છે. પણ આ બધું બીજી તરફ એના કરતાં બી જબરજસ્ત જાણવા જેવી વાત એ છે કે તેમણે 2 વખત કેન્સરને અને 1 વખત જીવલેણ કોરોનાને હરાવ્યો છે. અને 3 વખત બચ્યા પછી એ અત્યારે બહુ જ સારી રીતે જીવન વિતાવી રહ્યા છે અને લાખો લોકોની જિંદગી બદલી રહ્યા છે. પણ એમણે આ કર્યું કેવી રીતે? જ્યારે ડૉક્ટરે એમને કહી દીધું કે હવે તમે બહુ જીવી શકો એમ નથી, આ દવા બવા કશું જ કામ નહીં લાગે, એવી પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે આવ્યા અને એમણે પોતાની લાઈફને ફરી કઈ રીતે શરૂ કરી. એમની લાઈફ એક એવી સ્ટોરી છે જેમાં કોઈ પણ ટુકડો તમે ઉઠાવો તો તમને એમાંથી મોટિવેશન મળશે. એટલે જ અમે એમને આ પોડકાસ્ટમાં ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા છે અને અમને આ પોડકાસ્ટમાં બહુ મજા આવી છે. તમને પણ ગમશે. ગમે તો કમેન્ટ કરજો અને VTV ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજે ડૉક્ટર પરીન સોમાની અમારી સાથે છે. વેલકમ મેમ. થેન્ક યુ. મને કદાચ શબ્દો નથી સૂજી રહ્યા કે તમારી જર્ની જોતા હું તમને કઈ રીતે વેલકમ કરું આ પોડકાસ્ટમાં. તમે એટલું બધું લાઈફમાં કરી રહ્યા છો. સો આપણે આપણા વ્યુઅર્સ માટે આ પોડકાસ્ટ શરૂ કરીએ ને તો એ લોકો વધારે જલ્દી કનેક્ટ થઈ શકે. એના માટે તમે થોડુંક તમારી જર્ની કઈ રીતે શરૂ થઈ, તમે શું શું કામ કરતા હતા, એ થોડુંક માહિતી આપી શકો તો. Okay, thank you so much, Mr. Bhavin, for inviting me here. And thank you to VTV as well for having me here, our podcast. Pleasure. It's very unusual. ક્યાંથી હું શરૂઆત કરું? પહેલાં તો હું શરૂઆત કરું કે મારો જન્મ થયો મુંબઈમાં. મારું એજ્યુકેશન, મારી યંગ ડેઝ, મારા જવાનીના દિવસ બધા અહીંયા અમદાવાદમાં જ નીકળેલા. અને ખૂબીની વાત એ છે કે અમદાવાદમાં હું મોટી થઈ છું, ઉછળી પણ અહીંયા જ છું. અને મને એક ગૌરવ છે કે હું મારા જ ગામમાં આવીને હું આ એક તમારા સાથે અને જનતા માટે, ઓડિયન્સ માટે એક વાત કરી રહી છું. આઈ વોઝ અ નોર્મલ ગર્લ એન્ડ બચપનથી મને એક બહુ શોખ હતો મધર ટેરેસા બનવાનો. નથિંગ મોર દેન દેટ, સમાજ સેવા કરવાનો. દેટ્સ ઓલવેઝ માય ઇનસાઇડ ફિલિંગ ઇન માય હાર્ટ ફ્રોમ માય યંગ એજ. તો અમારા જમાતી, હું ઇસ્માઇલી કમ્યુનિટીની દીકરી છું. તો ફ્રોમ દેટ કમ્યુનિટી આઈ એમ કમિંગ. સો આઈ કેન ટેલ યુ કે બચપનથી અમારામાં ગર્લ્સ ગાઈડ ને સ્કાઉટ્સ ને બધું હોય. તો હું ગર્લ્સ ગાઈડમાં એક જમાતી માં
સેવા કરું, કામકાજ કરું, અને એના અંદર જ્યાં કોઈને ન કરવું હોય ત્યાં હું લોકોને કહું કે તમે મને એવી ડ્યુટી આપો. તો લોકો મને પૂછે, પરિન તને ઉપરની અમે અશર આપીએ અમારા જમાતખાનામાં પ્રેયર હોલ્સમાં? તો હું લોકોને કહું કે જેને ના ગમતું એ મને આપો. તો કે કોઈને છે ને જૂતા સંભાળવું ના ગમે, કોઈને પાણી પીવડાવવું ના ગમે. તો આઈ ઓલવેઝ સે કે તમારે મને એ જ ડ્યુટી દેવાની જે કોઈને ના ગમતું હોય. તો બધાના હું જૂતા સંભાળું, બધા ઉપર પ્રેયર્સ માટે જાય પ્રેયર હાઉસમાં, અત્યારે હું નીચે બધાના સંભાળું, બધાને પાણી ક્લાસીસ બધાને આપું. એ બસ એક અંદરથી મારી વિશ હતી. એમ કરતાં કરતાં મારા યંગ પાસ થતા ગયા. આઈ વોઝ અ ટીવી પ્રેઝન્ટર ઇન અમદાવાદ દૂરદર્શન, આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયોમાં મારા પ્રોગ્રામ્સ આવતા હતા અમદાવાદમાં. અને then I was a writer at the age of 19. I was writing a lot of things in the articles in the Gujarat Samachar, Sandesh, Jai Hind, Jansatta, Stree magazine, Shri magazine, Western Times in Englishમાં, ગુજરાતીમાં, ઘણા બધા પેપર્સમાં હું લખતી હતી. મારી કોલમ્સ આવતી હતી. એવરી બુધવારના મારી એક કોલમ આવતી હતી વેસ્ટર્ન ટાઈમ્સમાં, નજીવી આંખે નઝાકત ભરી વાત, પોપ્યુલર તાજા ખબર હું નાખતી હતી. યંગ ગર્લ હતી અને ઇન ધોઝ ડેઝ એન્ડ આઈ એન્જોયડ ડુઈંગ ઓલ ધીસ થિંગ્સ. એટ ધ એજ ઓફ 19 વર્ષની ઉંમરમાં મેં 11 બુક્સ લખેલી. વાવ! એ મારી બુક્સનું નામ હતું રસરંજન. મને એમાં પણ મારો એક ઇન્સિડન્ટ હતો કે 80s અંદર તમે વિચાર કરો કે કોઈ અમદાવાદમાં કોઈ છોકરી બાઇક ચલાવે? ના, મતલબ વિચારવું શક્ય નથી. હું બાઇક ચલાવતી હતી 80sમાં. સો નાવ હવે હું એક વિચારી રહ્યો છું કે કેવી દબંગ પર્સનાલિટી તમે હશો ત્યારે. યસ, ઇન ધોઝ ડેઝ. યા. અને ધ રીઝન વાય, બિકોઝ તમને ખબર છે અમદાવાદના બોયઝ લોકો, છોકરા લોકો લટ્ટુ હોય છોકરીના પાછળ. અને હું આવા બધા ઇવનિંગ્સમાં મારા કાર્યક્રમ આવતા હોય, આવી દોડાદોડી કરતી હોઉં. અને કિંગ સ્ટુડિયો તમે સાંભળ્યું છે જમાલપુરમાં? જમાલપુરમાં કિંગ સ્ટુડિયોમાં મારા પિક્ચર્સ લગાવેલા. એટલે હું જ્યારે પણ હું પાસ થાઉં ને એટલે છોકરા લોકો પાછળથી વિસલો મારે ને દોડાદોડી કરે. તો મારા પેરેન્ટ્સ લોકોને થોડી યાદી થતી હતી કે આ છોકરીને આપણે ફ્રીડમ તો આટલી બધી આપી છે પણ કાંઈ થઈ ના જાય એક પેરેન્ટ્સ તરીકે. તો લોકો મને બાઇક આપી. પછી જેમ હું મોટી થતી ગઈ તો હું આગા ખાન એજ્યુકેશન બોર્ડમાં, આગા ખાન અમારા તરીકાના અંદર હું સેવા આપતી હતી મારી. તો ઘણી બધી એક મેમ્બર તરીકે સેવા આપીને હું સેક્રેટરી ગઈ. સેક્રેટરીથી હું ચેરપર્સન બની. એટલે ઘણી બધી મારી એમાં કાર્યક્રમ હું મારી જમાતી કમ્યુનિટીમાં કામ કરતી હતી. એટલે આ બધું કરતાં કરતાં મારો હાથનો એક્સિડન્ટ થઈ ગયો. જ્યારે મારો હાથનો એક્સિડન્ટ થઈ ગયું બાઇકના અંદર, તો હું બહાર નહોતી નીકળી શકતી. પ્રોગ્રામ્સ મને જવાના હોય તો ટેલિવિઝન અમદાવાદ દૂરદર્શન મને ગાડી આવે મને લઈ જાય, પણ મારો લેફ્ટ હાથ કામ નહોતો કરતો. 6 મહિના સુધી મને ઘરમાં બેસવું પડ્યું પ્લાસ્ટરના અંદર. હવે હું કરું શું? હું એટલી બધી એક્ટિવ હતી. તો મારા ઘરે બધા મને મળવા આવે કે પરિન તું કેમ છે, બસ અમે દુઆ કરીએ તને સારું થઈ જાય. તો મારા ઘરે કોઈ આવે તો હું મારી બાઈ હતી એને કહું કે તું કંઈક બનાવીને આ લોકોને ખવડાવ. અને મને ખબર હોય કે આ લોકોને શું ભાવે છે, કારણ કે આ બધાની સાથે હું કામ કરતી હતી. એટલે આઈ નો હાઉ ધીસ પીપલ આર. તો જેમ હું અલગ અલગ ડિશિસ ખવડાવું, તે મારા એક ગુરુજી હતા, મારા નટવરભાઈ. તો મને એ ગુરુજી મને કહે છે કે પરિન તો આટલું બધું બનાવે છે તો એમ કર ને આપણે આટલી બધી રેસિપીસને તું લખવા લાગ ને. તો રાઈટ હેન્ડથી હું લખું અને એમ લખતા મેં એટલી બધી રેસિપીઝ બનાવી લીધી કે આઈ થિંક સંદેશમાં કે ગુજરાત સમાચારમાં કે અમુક ન્યૂઝપેપર મારી કોલમ ચાલુ થઈ ગઈ. મારી રૂટીન મારી આવતી હતી કે હું કઈ રેસિપીઝ નાખું. એમ કરતાં મેં 10 ચોપડીઓ બનાવી, 10 બુક્સ બનાવી નાની પોકેટ સાઇઝની રસરંજનમાં. સો એક think about it like જલેબીઝ, like સ્વીટ ડિશિસની, પછી કેક્સની, પછી ડ્રિંક્સની, પછી નોર્થની અલગ અલગ ડિશિસ બનાવી. પછી બધાને ભેગી કરીને એક મોટી 1000 રેસીપીની બુક બનાવી. ધર્મેશભાઈ કોઠારી મારા પબ્લિશર હતા. એ મારા ગુરુજીને કહે છે કે બુક કરવા માટે પૈસા તો જોશે ને, અમે થોડી મફત, આ છોકરીને નવી છોકરી છે તો અમે એના માટે ટ્રસ્ટ કોણ છાપશે? તો મારા ગુરુજી કે તમે એની એક તો છાપો, પછી જો ના વેચાય તો આપણે બીજી નહીં કરશું. તો સાચે કહો છો તો હોટકેકને જેમ વેચાવા લાગી. મારી 4 એડિશન કરી નાખી. એટલે સામેથી મને રોયલ્ટી આપવા લાગ્યા. તો કે ના બેન તમે લખો, હું તમારું મફતમાં છાપીશ. છાપવા માટે પૈસા માંગતા હતા એ લોકો તમને પછી પેમેન્ટ આપવા માંડ્યા. પછી મને રોયલ્ટી મળવા લાગી. એટલે
ચક્કર એમ ફરવા લાગ્યું. એમ કરતાં કરતાં મારા વિવાહ થયા અને મારી જિંદગી પછી હું લંડનમાં પહોંચી ને પછી પછી હું પણ નાનું નાનું કામ શરૂ કર્યું સો આઈ મારી થિંક સમાજ તમે સેવા. કદાચ લગ્ન પહેલા જ એટલું બધું અચીવ કરી લીધું કે તમે એક સ્ટાન્ડર્ડ સેટ કરી લીધા હતા કે લાઈફમાં આનાથી નીચે તો કશું હશે જ નહીં. હવે એનાથી આગળ જવાનું છે. હા, બટ કદાચ આ જર્ની વચ્ચે આપણે એવું એક સ્ટોપેજ આવ્યું કે એક એવી ઇવેન્ટ આવી જ્યાં તમને કેન્સર થયું. સો એના વિશે તમે વધારે વાત કરી શકો કે એ દિવસો કેવા હતા, હાઉ યુ સર્વાઈવ? કારણ કે કેન્સરનું નામ પડે ને એટલે આપણને બધાને બીક લાગે કે માણસ હેલ્થથી અને પૈસાથી બધી રીતે ખતમ થઈ જાય. આ હું વાતને જરા યાદ પણ કરું છું મને એમ ધ્રુજારી આવી જાય છે. આઈ એમ ગેટિંગ ગુઝ બમ્સ બીકોઝ આઈ નો માય સેલ્ફ કે હું એટલી બધી ચેલેન્જીસમાંથી નીકળી છું. જ્યારે મારા વિવાહ થયા તો કચ્છ ને માહોલ બદલાઈ ગયું. યુકેમાં મારા વિવાહ થયા. મારું એક ખ્વાહિશ હતું કે મને ઇન્ડિયાનો છોકરો મળે. આ મેં દિલની વાત કરું છું. આ મેં અનટોલ્ડ સ્ટોરી. આઈ વોઝ ટેલિંગ માય દીકરી કપલ ઓફ ફ્યુ ડેઝ અગો કે મારા પાસે એટલી બધી અનટોલ્ડ સ્ટોરીઝ છે કે એટલી બધી અંદર પડેલી છે કે હું બહાર નથી કાઢી શકી. આજે મને લાગે છે નીકળવા લાગી છે મારી સ્ટોરીઝ. તો આઈ ઓલવેઝ વોન્ટેડ કે મને અહીંયાનો હસબન્ડ મળે. પહેલાં તો મને લગ્ન જ નહોતા કરવા. જેન્યુઅલી મારું ઇન્ટરેસ્ટ મારા મનમાં હતું કે બસ મારી સમાજ સેવા કરજો. સમાજ સેવાના અંદર અગર હસબન્ડ હોય, ફેમિલી હોય, બચ્ચા હોય તો. અને જે રીતે તમે કદાચ બાઇક લઈને નીકળતા હશો મને લાગે કોઈ તમને પ્રપોઝ કરતા બી બહુ ડરતું હશે, કોઈને તમે ગમતા હશો તો. ગોશ, ટુ મચ. એની તો આપણે સાઈડમાં મૂકી દઈએ, એની બીજી સ્ટોરી થઈ જશે. બટ જ્યારે પ્રપોઝલ્સ આવે તો બધા મને બહારના આવે. યુકે, યુએસ, કેનેડા, આફ્રિકાના. ઇન્ડિયાના મને એટલા મળે નહીં. અને મને જોતો હતો અમદાવાદનો છોકરો કે મને મુંબઈનો જોતો હતો કે સમવેર કે વેર આઈ કેન કનેક્ટ. નો કે સમવેર વેર આઈ એમ નોટ ઇવન કનેક્ટેડ ઇન એનીવેર ઇન ધ ઇન્ડિયા ઇવન. તો બે મારા માટે બહુ મુખ્ય સ્ટેટ્સ છે કેમ કે અમદાવાદમાં હું મોટી થઈ છું. આઈ એમ બોર્ન ઇન મુંબઈ અને મહારાષ્ટ્રમાં, જ્યાં સંત અને સાધુઓની ધરતીઓ છે. અને સાધુઓની ધરતીઓમાંથી જ મને આ બધું શીખામણ મળી છે. પણ આઈ હેવ ટુ સે મને મારા પેરેન્ટ્સનો, મારા ફેમિલીનો, મારા ભાઈ બહેનોનો, મારા દાદીનો, મારા નાની માનો મને બહુ જ લોકોનો સપોર્ટ હતો. મારા દાદા, ઓ માય ગોડ, આઈ વોઝ વેરી ક્લોઝ ટુ માય ગ્રેન્ડ ડેડ, મારા વડા બાપા, મારા મોટા કાકા. આઈ વોઝ વેરી પેટ ઇન માય ફેમિલી. કાંકરિયામાં તો હું રમવા માટે નવરાત્રિમાં તો મોટા મોટા ચોટલા નાખીને રમું ને. ઓ માય ગોડ, આઈ વોઝ વન ઓફ ધ ફન ગર્લ. આઈ વોઝ ઓલવેઝ અ લાઇવલી. આઈ નેવર થોટ કે મને આવું બધું થશે ને હું એક ડાર્ક પિક્ચરમાં આવી જઈશ. પણ જ્યારે આઈ રિમેમ્બર કે જ્યારે હું આ કન્ટ્રી છોડીને ગઈ અને જ્યારે મને કોઈ મારા ફેમિલીને જોતું હતું કે અગર હું લગ્ન ના કરું તો મારા 4 ભાઈ બહેનના લગ્ન કેવી રીતે થશે, એટલે બેટા તારે કરવાના તો છે. તમે સૌથી મોટા હતા? I'm the eldest in the family. I have got 2 brothers and 2 sisters. અને હું સૌથી મોટી. તો મારા પેરેન્ટ્સ ઓલવેઝ ગેટ વરીડ કે અગર જો તારા ના થાય તો અમે બીજીને. હવે તો આજકાલ તો કંઈ નથી, હવે તો નાની ના થઈ ગયા. This was in 80s 90s માં. 80s ની વાત કરું છું. તો ત્યાં થોડુંક ડિફિકલ્ટ બની જતું હતું. એટલે હું મારા પેરેન્ટ્સને કહું કે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. બટ એટલે કે જો તને કરવું તો પડશે, અમે તને બધી ફ્રીડમ આપી. તને ટેલિવિઝનમાં જે બધા વાતો કરે કે બરકતભાઈ, મારા ડેડીનું નામ બરકતભાઈ હતું, મમ્મીનું નામ ઝરીના હતું, તો કે તમે તમારી દીકરીને આટલી બધી છૂટ આપો છો, એ કોકને લઈને હાલી જશે, એ કોઈને લઈને ઉધડી જશે. આવા બધા વર્ડ્સ એવા બધા બોલે. કાન્ટ બિલીવ માય સેલ્ફ, યુ નો વાય ધ પીપલ ઇઝ ટુ ટોક અબાઉટ મી લાઈક દેટ. અને વેન ધ પીપલ ટોક, આઈ ઓલવેઝ ટેલ ટુ માય પેરેન્ટ્સ they don't have anything else. એ લોકોની જિંદગીમાં કંઈ છે જ નહીં. એ લોકોને કાંઈક ને કાંઈક વાતો કરી માણસોને પુલ કરવા છે. આઈ વોઝ વેરી બ્રાઇટ ફ્રોમ માય યંગ ડેઝ. તો મા બાપ છે ને થોડીક વ્યાધિ થાય. અને મારા ડેડીનું નામ પણ બહુ સારું હતું. અમદાવાદમાં કાલુપુરના અંદર જે પાર્કિંગના બધા કોન્ટ્રાક્ટ હતા મારા ડેડીના હતા. એરોડ્રામ, પહેલાં તો હવે તો આપણે એરપોર્ટ કે પહેલાં એરોડ્રામ કહેવાતું હતું. એરોડ્રામના અંદર મારા ડેડીના બધા કાર પાર્ક્સ ને બધા અમારા કોન્ટ્રાક્ટ, એટલે અમે કોન્ટ્રાક્ટર્સ હતા. સો નોન ફેમિલી હતું, એકદમ નોન ફેમિલી હતું. અને સત્યમ શિવમ સુંદરમનું જે ડ્રામા હતું, જંગલી કબૂતરનું ડ્રામા હતું, ઇફ યુ રિમેમ્બર ઇન ધોઝ ડેઝ, એ બધા મારા ડેડીના શોઝ હતા. તો એ અમારું બધું. પછી પ્રિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ, મારું નિક નેમ પ્રિયા હતું. તો પ્રિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલના ઉપર મારી ગાડીઓ કરેલી. મારા લગ્નના ટાઈમ પર જ અમારી 3 ગાડીના એક્સિડન્ટ થયેલા એ જ રાતના. એટલે લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય તો શું એનું પરિણામ આવે છે. ધીસ વોઝ ધ રિયલ સ્ટોરી અબાઉટ મી. ધીસ ઇઝ અનટોલ્ડ સ્ટોરી. નો બડી નોઝ અબાઉટ ઇટ. આજે ખબર નથી કેમ મારા દિલમાંથી બધી વાતો બહાર આવે છે. ઇટ્સ જસ્ટ લાઈક યુ નો થિંગ્સ આર કમિંગ આઉટ.
બટ બાય ધ ટાઈમ મેનેજ મારો હસબન્ડ મને મળ્યા ત્યારે પણ મારી મનાજ હતી કે મને નહોતું કરવું. બધા છોકરા લોકોને હું ભગાડી દેતી હતી, કોઈને કોઈ બાના કાઢતી હતી કે મને આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. બિચારા છોકરાઓ એટલા ડાયા કે માની જતા હતા મારા કમ્યુનિટીના. અને પછી મારા હસબન્ડને ખબર હતી કે એવરી ટાઈમ આ છોકરી આવી રીતે બાના કરે છે. તો મારા ડેડીના ફ્રેન્ડ હતા જે અમદાવાદમાં જ રહે છે, અને મારા ડેડી સાથે કનેક્ટ કર્યું ને કીધું કે છોકરો સારો છે, બધું બરાબર છે. પણ મારા ડેડી કે આ છોકરી માનતી જ નથી, કેટલું અમે કરીએ છીએ ને બધામાં એની મના જોઈ છે. તો કે બસ આપણે એને કહેવું નથી, આપણે એને ખાલી બતાવી દઈશું અને પછી આપણે બધું સમજી લઈશું ઇન બિટવીન. મારા લગ્ન 10 દિવસમાં થયા. Oh my Without my God. permission. Like filmy story. Without my permission. No choice given to me. I saw my husband on 17th of October. And 27th of October, I got married. That's it. I saw my husband, no, 17th was my engagement. And 14th of October, I saw my husband. And એવી રીતે મેં જોયું કે કાલુપુરમાં મોતીમહેલ હોટલ છે. હા સાંભળ. હા મોતીમહેલ હોટલમાં મારા હસબન્ડ અને એની મારી નણંદ 2 જણા આવ્યા, મને જોયા હોટલમાં. અને અમારું જમાતખાનું કાલુપુરમાં બાજુમાં છે. તો હું જમાતખાનામાં ગઈ. એ દિવસે મારી વાયસ હતી, મારી વાયસ કરી, મીન્સ કથા. Would you say, yeah, I did my katha. And after having my katha, I straight away went to Mumbai because હું તરીકા બોર્ડની અમારી કમ્યુનિટીના અંદર એવું બોર્ડ છે કે જે અમારા ધાર્મિક કાર્યક્રમ થાય. તે ધાર્મિક કાર્યક્રમની હું એની મોટી હતી. આઈ વોઝ અ ચેરમેન. તો I had a meeting with all my work. So I went for my meeting. When I went for my meeting, મારા મગજમાં માય ગોડ, મારા મમ્મી ડેડી હવે આ છોકરા માટે બરાબર કાંઈ ઓલું વિચાર ન કરે તો વધારે સારું. તો હજી તો બધું વિચાર કરું છું. હું 16 તારીખના ઘરે આવું છું. તો મારી મમ્મી મને કહે છે કે તારે કાલે પાટલે બેસવાનું છે. મેં કીધું મારે બેસવું જ નથી. અને મને કે ના, આપણે કાંઈ નથી, ખાલી સગાઈ કરીએ પછી જોશું શું થાય છે. અરે હા ના કરતા મને બેસાડી દીધી. કારણ કે ઓ લોકોએ મને કીધું કે અમે તને બધી ફ્રીડમ આપશું, પણ જ્યારે લગ્નની વાત આવે ત્યારે તારે મને ના નહીં પાડવાની. કારણ કે 2-3 વખત મેં ના પાડી દીધેલી. અને અમારા અમારા મોટા માણસ હોય મુખી, એ મુખી નહીં, બેનની દીકરો હતો, એને પણ મેં ના પાડેલી. એટલે ઘણા એવા ઇન્સિડન્ટ બનેલા કે મારા ડેડીનું થોડું ઇન્સલ્ટ પણ થઈ ગયેલું. તો આ વખતે એ લોકો થોડા ફર્મ હતા કે હવે તું પ્લીઝ અમારું ઇન્સલ્ટ ના કરતી, અને પ્લીઝ અમે તને બધી છુટ્ટી આપી અને આ છોકરો તને બધું કરવા દેશે. મારા હસબન્ડ મને કે બધું તને કરવા દઈશ. વાં જઈને ઉલટું જ બધું પાનું અલગ બદલાઈ ગયું, કમ્પ્લીટ અપસાઇડ ડાઉન. વાં જઈને તો મને તરત જ મને લંડનના અંદર સનરાઈઝ રેડિયો છે ઇન ધોઝ ડેઝ. ઓકે, હજી પણ છે સનરાઈઝ રેડિયો. હજી તો હું આ પહોંચી 92ના અંદર, અને મને સનરાઈઝનો લેટર આવ્યો. પણ ફેમિલી કે અમારી ઇજ્જત છે કે અમારા ઘરની વહુ કામ નથી કરતા, મીડિયામાં કામ ના કરે. થોડું તકલીફ પણ થઈ. ઇન ધોઝ ડેઝ મીડિયાની ઇમ્પ્રેશન પણ બહુ ખરાબ અલગ હતી ને. હવે તો ફેશન છે, માણસો મરે જ જવામાં. પહેલા તો એવું નહોતું. પહેલા પીપલનું અન્ડરસ્ટેન્ડિંગ વોઝ વેરી વેરી ડિફરન્ટ. ડ્રામાસ, ફિલ્મ્સ અને મીડિયા બહુ Very અલગ much impressions અલગ હતું. હતી. But I was never interested in dramas. I never interested in the movies. Never. મને રજનીકાંતની પણ મને મૂવી આવેલી, આપણે આગળ સાચે? જશું. યા મને જ્યારે મિસિસ ઇન્ડિયા બની, મિસિસ ઇન્ડિયામાં વર્લ્ડ બની, ત્યારે મને એની ઓફર પણ આવેલી. તો આઈ રિફ્યુઝડ ઇટ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ઇન ધ મૂવીઝ બીકોઝ આઈ એમ નોટ અ પર્સન હુ વોન્ટ્સ ટુ બી ઇન ધ એક્ટ્રેસ. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી એક્ટ્રેસ. આઈ વોન્ટ ટુ બી વર્કિંગ એઝ અ મધર ટેરેસા એન્ડ હેલ્પ ધ કમ્યુનિટી. અગર હું મૂવીઝમાં હાલી જઈશ તો હું કટરીના ને કરીનાના જેમ મારા સેલ્ફને જોયા રાખીશ. હું બરાબર છે, મારું ફેસ બરાબર છે, મારું સેલ્ફ બરાબર છે. આઈ વિલ નોટ થિંક અબાઉટ ધ કમ્યુનિટી who are in the society. So that was a long story to go. And then I started my journey from there, and I could not do much in the beginning. પણ 2-4 વર્ષ પછી થોડું સારું થયું. મારી દીકરી બોર્ન થઈ. મારી દીકરી બોર્ન થઈ, મારી મોટી દીકરી. પછી મને એને અમારી રિલિજિયસ સ્કૂલ્સ હોય તો રિલિજિયસ સ્કૂલ્સમાં મને લઈ જવાનું. હું ટીચર બની ગઈ. જેમ હું ટીચર બની પછી હું બેંકમાં કામ કરતી હતી, લોઇડ્સ બેંકમાં, જે વેરી પ્રખ્યાત બેંક છે, ઇંગ્લિશ બેંક યુકેની. 24 વર્ષથી હું આ કામ કરી રહી છું લોઇડ્સ બેંકમાં. સો ઇટ્સ સ્ટાર્ટ કર્યું ફ્રોમ ધ સ્ક્રેચથી, એન્ડ આઈ બીકમ ધ વેલ્થ મેનેજર. સો યુ કેન સે કે ઘણું બધું મેં પ્રગતિમાં પણ કરી, અને એમ કરતાં મારી જર્ની
જાતી ગઈ. એટલે તમે જે પણ કામ શરૂ કર્યું એમાં હંમેશા તમે ટોપ પર જ પહોંચ્યા છો. યસ, તમને yes. ઘરમાં બેસવાનું છે જ નહીં કે હું કઈ ને I'm કઈ not a કરતી રહું. housewife. I never. એટલે મને કહે ને કે I would rather pay my cleaner to do things for me, but I will not do that. That's not in me. I cannot do that. હું એવી રીતે મોટી જ નથી થઈ. This is my way of બટ living પેલું life. કેન્સર વાળી ઘટના કેવી રીતે બની? લાઈક મેં એવું વાંચ્યું તમારા વિશે કે સાવ તમારું વિઝન જતું રહ્યું હતું. તો લાઈક આવું કંઈ થાય, આપણું કોઈ પણ એક અંગ કામ કરતું બંધ થઈ જાય તો સૌથી પહેલા તો ધ્રાસકો પડે. સૌથી પહેલા એમ થાય કે લાઈક મારી સાથે જ આવું કેમ થયું? બટ યુ સર્વાઇવ્ડ ઇટ અને એના પછી પણ તમે તમારું કામ શરૂ કર્યું છે. તો Yes. કેન યુ એક્સપ્લેન અબાઉટ ધોઝ ડેઝ? Sure. So 2000ની સાલમાં મારી નાની દીકરી આવી 1999માં ફારીન. મારી મોટી નુરબાનું આવી 94માં, 99ના અંદર ફારીન આવી. 15 મહિનાની મારી દીકરી હતી અને મને ઓપ્ટિક નર્વ ઇન્ફ્લેમેશન થયું મારી આંખમાં કે માય વિઝન ગોટ ડિટોરિએટેડ અને હજી ડિટોરિએટ કરતાં કરતાં જસ્ટ વેન્ટ ઓફ. સાવ નહોતું જોઈ શકાતું. આઈ વોઝ ઇન ધ કામે, હું બેંકમાં હતી. લોઇડ્સ બેંક મિલ હિલ નામની એક બ્રાન્ચ છે જેમાં આપણો એરિયા હોય ને, મિલ હિલ બ્રાન્ચમાં હું કામ કરી રહી હતી. ઓલ ઓફ અ સડન આઈ ગોટ વિથ બ્લરી વિઝન અને હોસ્પિટલ જતા તો મારી એક આંખ ખાલી એક ગઈ. જ દિવસમાં? એક જ દિવસ. ના ચાલતું હતું ઘણા દિવસ, પણ મને ખબર નહોતી પડતી. હું એટલી બધી બિઝી. આઈ એમ અ વર્કોહોલિક. So I completely work. Even in my young days also, I never thought about myself. I keep on doing my work. I never think, oh, મને બરાબર નથી દેખાતું, maybe મારું માથું દુખે છે. Something, I'm so stressed. I ignore myself. Keep working. But the time came when I happened at my work and I was really not well. મારા કામવાળા, મારી colleagues got worried about me. Still, I drove my car and went back home. એવી હાલતમાં મને એક આંખથી હું દેખાતું પણ નહોતું, પણ મારી રાઈટ બરાબર હતી, લેફ્ટ નહોતી કામ કરતી. બંધ આમ, because when you close your one eye, you can still see everything. When you close off this eyes on your right, you can still see everything. એટલે મને એ પણ નહોતી ખબર કે મારી આંખ હાલી ગઈ છે. I was literally driving, પણ મારું માથું was getting too heavy. By the time I went there, went to my GP, અમારા ડૉક્ટર પાસે ગઈ. મને કે હવે આને ઘરે ના મોકલાવાય, મારા ફેમિલી, મારા હસબન્ડને તમારે એને હોસ્પિટલે જ એડમિટ કરવી પડશે, કારણ કે આની એક હાથ તો હાલી જ ગઈ છે. તો કે તને દેખાતું નથી? બીજું ના, મને તો દેખાય છે, પણ જ્યારે બરાબર ચેક કર્યું ને જ્યારે લેફ્ટ આઈ બંધ કરી ત્યારે મને કંઈ દેખાતું જ નહોતું. એટલે પછી આઈ ગોટ લિટલ વરીડ ઇન માય સેલ્ફ કે ઓ માય ગોડ, આઈ કાન્ટ સી. અને બાય ધ ટાઈમ ધ ડોક્ટર્સ વેર ઓલ્સો વરીડ કે હજી હું હોસ્પિટલમાં પહોંચ્યું, જલ્દી જાઉં, નહીતર આ મારી રાઈટ પણ ના હાલી જાય. એવું જ બન્યું કે પહોંચતા મારી રાઈટે હાલી ગઈ. I was completely in the dark for quite some time. અને પછી તો મારી journey was getting very tough. They put me on a steroids to get my vision back. When they put me on a steroids, believe me or not, I become like a tuntun. Size between 8 to 10 ની અંદર મારી size હતી. પૂરી pregnancyમાં I was on a size 10 to 12 and I become size 24. Oh my so God. I was like tuntun. I could not even It was because of steroids and medicines. Yeah. My throat and my neck has become just one. My stomach, my whole body was. Haji પણ I have not lost my weight what I was before, but much better than ઉપરવાળાનો શુક્ર છે કે whatever I am right now is ભગવાનની કૃપા છે. Put it down that way. ઈશ્વર જ બધું કરે છે. He knows what he wants to do something for you. એમ કરતાં મારી જર્ની જાતી ગઈ. મારી જર્ની ત્યાં સુધી પહોંચી કે 2001માં ઓ લોકોને ખબર પડી કે મને એમોલાબ્લાસ્ટોમા છે. So when they found out ameloblastoma is an aggressive cancer who only stays in your face. It doesn't go anywhere else. Only stays. That was a very, very aggressive one. That they have to remove my 1/4 of my face out. Seriously? આમ તમે મારા વાળ કેટલા ફાઇન લાગે છે. મને લાગે છે દર્શકોને બધાને લાગતું કેટલા ફાઇન વાળ છે. આ મારા વીક છે. Okay? I'm wearing a wig. I'm proud of myself. I maintain myself very well. 1/4 of my face is not real. A real thing છે. આ ચીન તમે જોવો છો, તમારે બધાની તમે ચીન જોશો ને મારી ચીન જોશો તમને વધારે સારી દેખાશે. Because આ man made છે, આ બનાવડાવી છે. મારા લિપ્સ તમે જોશો કે બધાના પતલા લિપ્સ હોય, બધા પંપ કરાવે છે, હવે તો બધું ચાલે છે બધું બટ મારા બનાવેલા લિપ્સ આવા છે બીકોઝ આ મેન મેડ છે. આ કુદરતી મને મળેલા લિપ્સ મારા બધા હાલ્યા ગયા છે, આ બનાવડાવેલા છે. આ સાઈડનો મારો ફેસ પણ આર્ટિફિશિયલ છે. મારા દાંત અંદરના બધા ખોટા છે. આઈ એમ વેરિંગ ઇટ. માય લેફ્ટ સાઈડ ઇઝ ઓલ, ધીસ પાર્ટ ઇઝ કમ્પ્લીટલી આર્ટિફિશિયલ.
ઇટ્સ ઓકે. પહેલા તો મને ખાવાની તકલીફ પડતી હતી, હવે તો આ ખાવા મચ કરતા બી બેટર. હું એ રીતે વિચારું છું, સોરી તમને કટ કરી દઉં, પણ લાઈક મને અત્યારે એટલા બધા થોટ્સ આવી રહ્યા છે કે આપણને હાથમાં એક કટ પણ પડે ને, અથવા થોડા દિવસ પણ આપણે એકાદ હાથ કે એકાદ પગ યુઝ ના કરી શકીએ ને તો આપણને એવું થાય કે આપણે કેટલા પરવશ થઈ ગયા છે. લાઈક વી હેવ ટુ રિલાય ઓન અધર પીપલ. અને જ્યારે તમને આ થયું છે ત્યારે તમારી મેન્ટલ સિચ્યુએશન કેવી હશે? લાઈક કદાચ ઘણા બધા લોકો આ આઘાતથી જ રિકવર નહીં થઈ શકતા હોય. But I think so I was a very positive thinker. I always think that there is always a reason why you have got this thing. કોઈ કારણ હશે ને એટલે તમને ઉપરવાળાએ આ તકલીફ આપી છે. અને એ તકલીફ આપવાનું પણ કારણ એ છે કે તમને ઉપરવાળો તમને વધારે સ્ટ્રોંગ બનાવે છે. આ તમારી ચામડી છે ને મોટી બનાવે છે. તમારી જેટલી ચામડી મોટી એટલે તમે બધાના કચરા લઈ શકશો, બધાનું રબિશ તમને જે મળે એ તમે ઉપાડી શકશો. બટ ધીમે ધીમે કરતાં તો મારી જિંદગી કમ્પ્લીટલી, મારો આ ચક્ર હતો ને કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયો. યુ બિલીવ ઇટ, મારી આંખો જવા પછી અને મારું આ ફેસનું મારું ઓપરેશન ને બધું થયા પછી આઈ હેવ બીન ટુ વૈષ્ણો દેવી, આઈ વેન્ટ ટુ બેથલીહમ, આઈ વેન્ટ ટુ જેરુસલમ, આઈ વેન્ટ ટુ ગોલ્ડન ટેમ્પલ. એ જ પરિસ્થિતિમાં 2006ની સાલમાં, 2007માં, 2005, between 5 and 6, between 5 and 7, I was literally on a travel mode because I wanted to go and find out what have I done wrong. આટલી બધી મને તકલીફ ઉપરવાળાએ કેમ મને આપી છે? મેં એવો શું ગુનો કર્યો છે કે ઉપરવાળાએ મને આટલી બધી તકલીફ આપી? એક પછી એક પછી એક. What have I done wrong? I wanted the answer from my spiritual community, my spiritual people, mara people around me. I wanted the answer from all these religious places. And the last stage to Kaaba Sharif. I went to Kaaba in Mecca. At that time, in 2006, I threw all my medicines, which I was taking, my steroids, my azathioprine, બધી મારી દવા, હું છેલ્લું મારો સ્થાન હતું એ કાબાનું, હું નાખીને આવી. નાખવા પહેલાં મેં એને કીધું કે આજ મેં દવા નાખી છે, આજ પછી હું બીજી દવા લઈશ નહીં. If you want to give me a new life, you have to make me live my life without the medication. આજે હું જીવી રહી છું મેડિકેશન. 2010માં 2010માં આઈ ગોટ અ સેકન્ડ એટેક ઓફ કેન્સર. ત્યારે 2010માં મને ડૉક્ટરે કહી દીધું કે હવે હું જીવવાની નથી. ધીસ ઇઝ માય લાસ્ટ ડેડલાઇન કે આઈ એમ નોટ ગોઈંગ ટુ લીવ. બટ હું બેંકમાં કામ કરતી હતી ને મારી એક ક્લાયન્ટ હતી, ધ લેડી કોલ ચંદ્રિકા. શી કેમ અપ ટુ મી એન્ડ શી સેડ, Parin, I understand you're not going to live anymore. તું જીવાની નથી વધારે, અમને ખબર છે, બટ ડોન્ટ બી ઇમોશનલ. I want you to go to Kottakkal. તો કોટેકલ હાલી જા કેરલામાં. I am very sure there will be some change will happen to you. મારા હસબન્ડ, મારા ફેમિલીની બધાની મના હતી અને છતાં પણ હું ગઈ કેરલામાં, કોટેકલમાં. એના જવા પહેલાં મારી મમ્મી મને આવવાની હતી લંડનમાં, બિકોઝ મારી તબિયત ખરાબ હતી. તો મારી મમ્મી મને કીધું એક વખત છે ને તો મુંબઈમાં આવ, પ્રિન્સ અલી ખાન હોસ્પિટલ છે, અમારા ઇસ્માઇલી કમ્યુનિટી છે, એમાં સુલતાન પ્રધાન નામનો મોટો કેન્સરનો ડૉક્ટર છે, તો એને મળી જા. એ બધાને સારા કર્યા છે, તને પણ સારી કરશે. તો મારા મમ્મીને મેં કીધું મમ્મી મને એલાઉડ જ નથી, મારા ડૉક્ટરે મને ચોખ્ખી ના પાડી દીધી કે યુ શુડન્ટ ટ્રાવેલ એની મોર. મારા હસબન્ડને કીધું આને તમે અહીંયા જ રાખો, બિકોઝ હવે આ લાસ્ટ સ્ટેજ ઉપર છે, શી શુડ બી હિયર ઓનલી. એટલે આઈ કુડન્ટ ગો. સો આઈ ટોલ્ડ માય મધર નો. પણ આ છોકરીએ મને જ્યારે વાત કરી ને તો ચંદ્રિકા, હા, એક કહો છે ને એક અવાજ, ઇનર વોઇસ ટેલ્સ યુ કે બેટર ગો ધેર, જસ્ટ ગો ધેર, જસ્ટ લીવ. તો મારી દીકરીઓને હું મારા હસબન્ડ પાસે રાખીને હું ગઈ અમદાવાદ, હું કેરલા ગઈ. અને બિફોર આઈ વેન્ટ ટુ કેરલા, આઈ વેન્ટ ટુ સી માય મધર, બિકોઝ I cannot get the flight from London to Kerala. I have to go to Mumbai and Mumbai to Kerala. It was also destined for me to go to Mumbai. I went to see my doctor, Prince Ali Khan Hospital માં મારા મમ્મી મને લઈ ગયા, મારી ભાભીને અમે ગયા. તો ડૉક્ટર છે ને મારા માથા પર હાથ રાખીને શું કહે છે ખબર છે? આમ હાથ રાખીને કહે છે આ છોકરીને હું હમણાં કહીશ ને કે આટલો ખર્ચો છે એ મને આપશે, પણ હવે હું એને સારી નહીં કરી શકું. ધીસ ઇઝ ધ લાસ્ટ સ્ટેજ, મારા પાસે એનો ઓપ્શન જ નથી. તો મારી માં કહે છે કે તમે આટલા બધાને સારા કર્યા છે, આઈ એમ શ્યોર તમે આનું પણ કરી શકો છો ઇલાજ. તો
તો કે ના, મારા પાસે હવે કોઈ રહ્યું જ નથી. પણ મને એટલું હું કહી શકું છું કે તમારી દીકરી છે ને બહુ ધર્મિષ્ઠ છે. આઈ કેન ટેલ યુ, એને હું ટચ પણ કરું છું ને તો આઈ કેન સી ધ પોઝિટિવ વાઇબ્સ એન્ડ અ સ્ટ્રેન્થ ઓફ her spirituality talks about it, કે she will heal herself. હવે આ વર્ડ મારા કાનમાં હજી ગુંજે છે, she will heal herself. પોતાની જાતે એ પોતે હીલ કરી શકશે. સો ડોક્ટરે જ્યારે આવું કહ્યું ત્યારે તમારા મમ્મીને કદાચ બહુ ખરાબ લાગ્યું હશે ને, કારણ કે એમણે તમને સ્પેશિયલ બોલાવ્યા હતા, એમનો ટ્રસ્ટ હતો. ટ્રુ. અને એના પછી તો સાજા કઈ રીતે થયા તમે? પછી બસ આઈ વેન્ટ ટુ કોટિકલ, અને બિકોઝ હવે ડૉક્ટર સુલતાન પ્રધાને તો કીધું કે હવે આ દીકરીનું કંઈ કરાશે નહીં. પણ એ મેં કીધું ને ગુંજતું હતું વર્ડ, શી કેન હીલ હર સેલ્ફ. એમ કરતાં કરતાં હું કોટિકલ ગઈ, કેરલા ગઈ. તો પહેલી વસ્તુ મને ડૉક્ટરે કીધું, યુ સ્ટોપ યોર ઇંગ્લિશ મેડિસિન, બિકોઝ મારી આટલી બધી દવા હું લઈને ગયેલી મારી સાથે, તો કે આ બધી મૂકી દે, યુ ડોન્ટ નીડ એનીથિંગ, યુ વિલ બી લિસનિંગ ટુ મી વોટ આઈ ટેલ યુ ઇફ યુ વોન્ટ ટુ ગેટ બેટર એન્ડ વી કેન મેક યુ બેટર. તો મેં કીધું ઇફ આઈ ડોન્ટ ટેક, મને એક ડર હતો, ભય હતો, મને ડૉક્ટરે માંથી કહીને રાખેલું અગર હું મેડિસિન નહીં લઉં તો હું તરત ખતમ થઈ જઈશ. તો મેં કીધું આઈ હેવ ટુ ટેક ઇટ, આઈ વુડ નોટ ગીવ અપ માય મેડિસિન. તો યુ લીવ યોર મેડિસિન. I listened to him and I left all my medicine on one corner and I started doing my Ayurveda. I stayed there for quite some time. અને 2010માં હું ગઈ, 2011માં હું પાછી આવી, અને એક હું નવી પરીન બની, લાઈક અ ન્યૂ પર્સન, બીકમ લાઈક અ ન્યૂ પર્સન. આ એક ભગવાનનો એક મિરેકલ હતો, ઉપરવાળાનો એક કઈ ને કરિશ્મા, એક કરિશ્મા હતો. મારું વિઝન કેમ બેક. હજી મને વિઝન આવ્યું છે પણ મારું ડિટોરિએટિંગ વિઝન છે, એટલે ઇટ્સ ઓકે. આઈ હેવ ટુ વેર માય ગ્લાસીસ. આઈ કાન્ટ સી વેરી વેલ ઓન માય રાઇટ એન્ડ લેફ્ટ, બટ આઈ એમ ઓકે. આઈ કેન સ્ટીલ ડુ વર્ક, આઈ કેન ડુ વોટ એવર આઈ વોન્ટ ટુ ડુ. દેટ્સ મોર દેન ઇનફ. જેટલી આપણી જરૂરિયાત છે એટલું ઉપરવાળો આપશે. સો દેટ વોઝ માય ટર્નિંગ પોઈન્ટ ટુ go and be a motivational speaker, a TEDx speaker. I've been 3 times on the TEDx platform. Oh my God, wow. 3 times I was invited to do the TEDx talk as well. અને જેમ જેમ મારી જર્ની, આપણે કે ને જેમ જેમ તમારો અનુભવ વધતો જાય, એ તમે નથી બોલતા, તમારો અનુભવ બોલે છે. So this is my experience talk in the front of the people, and yes, I become a person who am I right now. So like તમારી જર્ની સાંભળીને જ કદાચ તમે બોલો એના કરતાં વધારે તમારી જર્ની બોલી રહી છે કે માણસે હોપ કેમ ના છોડવી જોઈએ. સો મોટિવેશનલ સ્પીકરમાંથી પછી લાઈફ આગળ ક્યાં ગઈ? LOSD સાથે તમે એની પછી જોડાયા કે ત્યારે સાયમલ્ટેનિયસલી? LOSD તો નવું અમારું 3-4 વર્ષનું છે. પણ એના પહેલાં તો જ્યારે મને જ્યારે સારું થતું ગયું તો ધીમે ધીમે મને એક ફર્સ્ટ થિંગ આઈ શુડ ટેલ યુ કે 2019માં આઈ વોઝ રેકોગ્નાઇઝડ બાય અખિલ ભારતીય સાહિત્ય પરિષદ. એણે મને આમંત્રણ આપ્યું ગ્વાલિયરમાં, સિંધ પેલેસ, જે તાજની હોટલ બની ગઈ છે સિંધિયા પેલેસના અંદર. તો વहाँ મને લોકોએ એક ઓનર કર્યું બાય ઇન્ટરનેશનલ ડાયસ્પોરા એવોર્ડ. દેટ વોઝ માય ફર્સ્ટ એવોર્ડ આઈ ગોટ ઇટ. એના પહેલાં મને ઘણા બધા એવોર્ડ મારા કમ્યુનિટીમાં મને, ઇનફેક્ટ નવ ગુજરાત કોલેજમાં, આઈ શુડ હેવ સેડ દેટ એઝ વેલ, નવ ગુજરાત કોલેજમાં ઇન માય યંગ ડેઝ આઈ રિસીવ ધ ફર્સ્ટ એવોર્ડ એઝ અ personality development. Acha. In those days, you can see that was my style of my living, my working. And people do say, okay, even though I live in Ahmedabad, but I'm not one of the person who is a local girl. I was completely different because I think so the revanu, khawanu, amaru style, બધું બહુ જ અલગ હતું. I was very, very differently brought up in my family. That was and I've got lots of education awards. I was a cyclist. If you know, અમારા કમ્યુનિટીના અંદર અમારા youth board, Aga Khan Youth Board, every year they do cyclist. I was the fastest cyclist in my young days, when I was doing that sports and things. I was the fastest runner in my relay, kabaddi, kho-kho, આ બધી મારી games હતી. I went up to national level even. Oh my God. So from my young days I was getting all these awards, but then when all the breaks happened, nothing, I did not achieve anything. But I can't say I did not achieve anything. I think so I was preparing my soul to be ready. I was preparing my soul to do something more than I was doing in my young days. તમે પોતાના માટે બેન્ચમાર્ક એટલા જબરજસ્ત સેટ કરતા જતા હતા કે આનાથી ઉપર જ આગળ જ વધવું પડશે હવે. આનાથી મને નીચે ને હજી પણ મારું standard wherever I go, whichever organization, I'm connected to hundreds of different organizations. Somewhere I am a chairman, somewhere I am a president, somewhere I am a director, somewhere I am a speaker. So every organization have hired me.
and I do a lot of humanitarian work, philanthropic work, wherever I get the opportunity to do. મારાથી જે થાય, ઝારખંડના અંદર અમે એક સ્કૂલનું પ્રોજેક્ટ પણ કામ કરી રહ્યા હતા. એટલે ઘણા બધા મુંબઈના અંદર એક સ્કૂલ છે અંજુમન હાઈ સ્કૂલ, જે મુંબઈમાં છે, ગર્લ્સ માટેની છે. આઈ રિમેમ્બર આઈ વેન્ટ ઇન ધ કોવિડ ટાઈમ and they invited me to be a motivational speaker for the students, and they did not have a water to offer me, and I was very thirsty. And when they found out કે આ લોકોને પાણીની બોટલ લઈ આવીએ, મંગાવી દઈએ, મને બોટલ આપ્યું, અને બિચારા બચ્ચા લોકો જોતા હતા ને એટલી બધી ગરમી હતી એ દિવસે. મેં કીધું વાય ડોન્ટ યુ પાણી સબકો ભી દે દો. So they couldn't say anything. But after my talk was finished, I found out that they did not have a water tank in the school. So I don't have to tell that. I say to them, just get one tank અને એ લોકો પછી લઈ આવે. એટલે આવું તો નાનું નાનું જે મારાથી થાય, જે મારા રસ્તામાં જે મને મળતું જાય, I try to do. There is a orphanage school in Pondicherry. વहाँ એટલા બ્યુટિફુલ ચિલ્ડ્રન્સ છે. દે આર રિયલી રિયલી નાઇસ ચિલ્ડ્રન. ઓર્ફનેજના છે, જેના પેરેન્ટ્સ લોકો નન પાસે રહે છે, મધર પાસે રહે છે. ડોન બોસ કરીને ડોન બોસ્કો છે. wherever I get opportunities, where I'm સમટાઈમ્સ છે ને, જ્યારે ઉપરવાળો આપણા માટે નિમિત્ત બનાવવાનો હોય ને, તો આપણને કોઈક સામેથી મળે, મેડમ હમ ઇધર જા રહે હૈ, લોકો મને કે નહીં કરવાનું, जा रहे हैं, तुम भी हमारे साथ चलो ना, हम साथ में जाएंगे, we'll go together. So when I go together and when I look at the situation, I don't ask anyone. I just speak to the organizer and I remember કે when you do any દાન પુણ્ય, રાઈટ હેન્ડની ખબર ના જોવી જોઈએ કે તમે લેફ્ટમાં શું આપ્યું. આ મને કહેવું નથી, પણ કહેવાઈ ગયું, બિકોઝ યુ ડોન્ટ નો. સો સમટાઈમ્સ આપણે કોઈનું પણ કામ કરીએ તો વી હેવ ટુ ડુ ઇટ ઇન અ વે કે ઇટ કેન હેલ્પ. એમ કરતાં કરતાં મારી જર્ની આગળ વધતી ગઈ. પછી કોલેજીસમાં મારા લેક્ચર્સ શરૂ થઈ ગયા, યુનિવર્સિટીઝમાં મને બોલાવવા લાગ્યા, એફડીપીના પ્રોગ્રામમાં અને અલગ અલગ પ્રોગ્રામ્સમાં. એક સ્ટેજ એવો આવ્યો કે they invited me in the beauty pageant. I'm sure I was about to ask you that question. Yes. કારણ કે તમે જ્યારે તમારા કેન્સર વાળી વાત કરતા ને, ત્યારે જ મારા મગજમાં ચાલતું કે તમે જ્યારે તમારા ફેસ પર આટલી બધી સર્જરીઝ થઈ છે, then again you participated in a beauty pageant, જ્યાં એનાથી જ તમને લોકો જજ કરવાના છે. તો એક પણ એક અલગ પ્રકારની એક આખી પરિસ્થિતિ ડીલ કરવાની રહી હશે. તો એના વિશે ડિટેલમાં કહો કે એ જર્ની કેવી હતી. તો I remember the first time I was invited by Filmora in Mumbai. It was for Mrs. Queen of India. So when they asked me कि डॉक्टर सोमानी मुझे लगता है एक मोटिवेशनल एक स्पीच दे दो हमारी लड़कियों के लिए, एंड फिर मुझे ऐसा लगता है आप मिसेस क्वीन ऑफ इंडिया में पार्टिसिपेंट बन जाओ. तो मैंने बोला देखो स्पीच देने के लिए हम तैयार हैं, बट हम पार्टिसिपेट करने के लिए तैयार नहीं है. अरे मैम अच्छा होगा, मज़ा आएगा. मैंने बोला नो आई डोंट वांट टू बी दैट. आई डिड अ स्पीच. At that time, my daughter was with me, my younger daughter. She said, Mommy, it's fun part. Why don't you do that? I said, no, Mommy can't even walk. How to walk? This is a ramp walk. I have to learn. I don't know what to do. So she said, Mom, it's nice. And she forced me, actually. And then वो लोगों ने तो जोतो तो छोकरियों बड़ी participants were very happy, because at that time I was going to a stage where people started to know me. I was going on a mode of that, kind of celebrate in a mode where people wants to know more about you, people wants to work with me. So I took the people's advice and I become that. I started join this Filmora Nandar Mrs. Queen of India. I came third. Okay. I did not win. Okay. So when I become third, I said to myself, Parin cannot be third. So again you participated in one more. If Parin gets the opportunity, she has to be first. But exactly. So I did not want to say anything, but it was in my heart कि હવે જો મને મોકો મળે તો હું આના અંદર તન મન ધનથી કામ કરીશ, પ્રોપરલી કામ કરીશ. હમણાં તો મેં અઠ્ઠી કઠ્ઠી, because I did not know what to do. That was my first experience. તો મિસિસ ઇન્ડિયાનું મને ઓફર આવી इन दिल्लीમાંથી કે मैम आप एक टॉक के लिए आओ हमारी लड़कियों के लिए, मेंटल हेल्थ, बिकॉज मिस कैटेगरी में बदा हो, पर मिसिस कैटेगरी में यू डोंट सी मैनी मैरिड वुमन, एनी ओછી एंट्रीज હોય. તો આઈ ડીડ અ ટોક ફોર ધેમ એન્ડ ધ એન્ટ્રીઝ હેવ કમ ટુ મેની. પછી પાછી બીજી એક પ્રોગ્રામ હતો મિસિસ યુનિવર્સ, મિસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સ,
માં પણ મેં કામ કર્યું, તો મોર એન્ડ મોર એન્ટ્રીઝ વર કમિંગ. સો I remembered કે I was being asked, why don't you be the part of Mrs. India? That was my first time, the winning thing. You can see on my Insta, if you follow me on Dr. Parin Somani, you can see all my clips and everything. And just happened, okay, I did a one talk, it was a very successful. I did my second talk, it was really successful. I started participating. They made me learn how to walk properly, and happened to be on the day of the final day of the finale, when Q&A happened, my answers were really good. Aditi Gowatri, Bollywood actress, she was the jury panel. She was sitting there, and she stood up from her chair and she said, I cannot see anybody better than Professor Dr. Parin Somani to crown her. Sorry, it was not professor. I was only doctor at that time. I was not, I did not was a professor, because at stage ઉપર ખાલી મેં મારું PhD જ કરેલું હતું. So she said, I cannot see anything better than Dr. Somani to crown for Mrs. India 2021. But the dhamal, shore, hangama, and it was beautiful. And then my journey started. Then Mrs. Universe International came up. Mrs. Global India mahu winner bani. And pachi I become the winner of Mrs. Enigma World in Thailand. Mrs. Universe 2022, I was crowned by Mehak Chal, another Bollywood star. Then I got opportunity to be with Govinda, Jaya Prada, Gulshan Grover, Arbaz Khan, Malaika Arora, all these people, like, programs thata gaya. People started to invite me one thing And after that one the thing. Rajnikant thing happened? Yeah, and then one of the director came in between in my journey, and he said, Dr. Somani, मुझे ऐसा लगता है कि you are a fit candidate. We are looking for an actress who can be the part of this movie. 3 महीना का शो है, and it was a big amount. I'm talking about, I remembered, it was around 2.3 CR નો program. Oh my God. It's a big movie. અને અલગ અલગ જગાનું હતું, સ્વિટ્ઝરલેન્ડનું હતું, ઇન્ડિયાનું સાઉથનું હતું, અને રાજસ્થાનનો પણ એમાં કંઈક પાર્ટ હતો. એવું 3-4 જગાના મને નામ બતાયા, અને યુકેનું પણ મને લાગે છે થોડુંક પાર્ટ હતું. તો મને કે मैम आप तो वहाँ की हो, तो इट विल बी रियली ईजी, इट्स अ नाइस फिट. तो मैंने बोला, देखो आप मुझे ऑफर तो अच्छा दिए हो, but this is not something I have a motto in my life. Yeah, I forgot to mention you that when there was a turning point, I set 2 mottos in my life. My first motto, I want to help the mankind until my last breath. That was my inner voice was telling. I want to work until જ્યાં સુધી હું જીવી રહી છું, છેલ્લા દમ સુધી મને માનવ સેવા કરવી છે. Number 2, I cannot do Manav Seva until I find people like you, Bhavin. If I find a people like VTV and all these different channels, colleges, universities, academic, non-academic, NGOs, who become part of my journey. Today, you have become a part of my journey by inviting me here. અહીંયા બોલાવી, આપણે ઓડિયન્સને on the line, off the line, જે પણ સાંભળશે, I'm very sure they will take something out of it that will help them in their life to inspire. And it was something that રજનીકાંતની ડાયરેક્ટર મને કહે છે કે મેમ અગર आप करोगे तो he will be very happy, it will be, everything will take care of it. मैंने बोला, देखो मेरे से बेटर बहुत ब्यूटीफुल लड़कियां और भी खड़ी है, वो आएगी, वो काम करेगी, बट हम जो करना चाहते हैं वो आपके साथ हम नहीं कर पाएंगे. तो they were like shocked कि people crazy die to work with Rajnikant. And I'll be very, very sad to say that I never knew કોણ રજનીકાંત હતો, because મને મૂવીનો શોખ જ નથી. I am so much into my work, I never get chance to see any movies even. અને જ્યારે મને મૂવીઝનું મળે ને તો મને લાગે છે મને £1,000,000 મારું કામ થઈ ગયું. એટલી બધી મને ખુશી થાય કે ટુડે આઈ એમ ગોઈંગ ટુ બી વોચિંગ અ મૂવી. I don't watch movie. I am into my own work. I don't have time. અગર હું મૂવી જોવા બેસીશ, મારા સેલ્ફને ટાઈમ આપીશ, તો હું ક્યારે મને જે કરવું છે હું નહીં કરી શકીશ. I have authored 23 books even. Yeah. જ્યારે આટલું બધું મને લખવું છે, આટલું સમાજનું મને કરવું છે, મને બધાને મળવું છે, તો I can't do everything in one single handed. I refused it. અને એમ કરતાં કરતાં મારી જર્ની મને આ કંપનીમાં મને લઈ આવી, લંડન ઓર્ગેનાઇઝેશન ઓફ સ્કિલ્સ ડેવલપમેન્ટ. પહેલાં તો ઓર્ડિનરી જસ્ટ I was a simple director. After becoming a director, they have given me a journey of
ટુ બીકમ અ CEO ઓફ ધ કંપની. એન્ડ હવે એ કંપનીના અંદર હું મારા સાથે મારા ડાયરેક્ટર્સ પણ છે બીજા. અને તો શું કરી રહ્યું છે LOS થી થોડુંક તમે Yeah. ટુ સમ અપ કરી શકો So, એના વિશે? London Organization of Skills Developments are doing activities for the skills initiatives. Number one, they do conferences. Like they will do the conferences at the Cambridge University, Harvard University, Oxford University, the higher university where people always ever dream to be go in their university and do their studies. People, you got a dream. તમને બધાને એક સપનું છે કે મારે હાર્વર્ડમાં જવું છે, મને કેમ્બ્રિજમાં જવું છે, મને ઓક્સફર્ડમાં જવું છે. Connect with LOSD. We will take you there. We will help you. We will support you. Why? Because મને બધાનું ડ્રીમને સક્સેસ કરવું છે. મને કાંઈ નથી જોતું. આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. એવરીબડી હેઝ ગોટ અ ડ્રીમ. જે મારું ડ્રીમ હતું કે મને મધર ટેરેસા બનવું છે, બધાનું ડ્રીમ હોય છે. એ ડ્રીમથી માણસને ઇન્સ્પાયર મને કરવા છે. આઈ વોન્ટ ધ ડ્રીમ ટુ કમ ટ્રુ. આ દુનિયા છોડવા પહેલાં તમે બધા તમારા સપનાને પૂરા કરી લો, અરમાનને એક પણ બાકી ના રાખો. That's the LOSD would love to do. If you are a researchers, if we can do a global research journal, we help them to publish the paper in the international journal. And they will be a very popular people who can publish the paper in the journal. There is a procedure. Not just everybody can't have the paper. They have to do research. They have to have all the guidelines to follow. That is number 2 thing. Then we do the networking. We always want everybody to come from the different part of the world to come together and connect. You can see how COVID આપણે પૂરી દુનિયાને કનેક્ટ કરાવી દીધું, બધાને ઓનલાઈન પર લઈને કરી દીધું. સેમ થિંગ, આઈ વોન્ટ ધેમ ટુ કનેક્ટ વિથ અસ. અનધર થિંગ વી ડુ AI chat box. So right now you can see, now I'm talking to you, you are talking to me. પણ હવે 2025 એક એવું લાસ્ટ યર છે, આ દુનિયાનું છેલ્લું વર્ષ છે કે આપણે હ્યુમન સાથે કામ કરી રહ્યા છીએ. એનું તમને રીઝન બતાવું કે હમણાં હું લાસ્ટ મંથ આઈ વોઝ ઇન દુબઈ એન્ડ ઇન અ વર્લ્ડ ટ્રેડ સેન્ટર there is a place where I would like મારા શ્રોતાઓને પણ, you should go to Dubai in a World Trade Center where you can see the robots. The robots are made like a boyfriend, girlfriend, waitress, every single Nothing thing. is left. Everything you can get it. You can hire them. You can take them out. You can spend your day out with the robot, and they are exactly like you. You will not even feel. So now AI chatbox has become very much. So we clone the people. We help to make your personality like you in LOSD. તો તમારું એક બીજો ભાવિને અમે LOSDમાં ક્રિએટ કરી શકીએ છીએ. That is what LOSD helps with AI chatboxમાં. Also we do the skills live talk. It's similar like TEDx talk. So we have a skills live show which is coming up 9th till 11th of March 2025. We are doing an event at the Cambridge University. Or last year in December, we had a program very successful at the Harvard University. So we want people to come, be the part of it, and recognize yourself. So after doing all this work, we also do LOSD Excellence Awards. Okay. We also do, so like always, ઉપરવાળાને પણ ગમતું હોય કે તમે એના વખાણ કરો. અલ્લાહ તાલાને જોવે, ભગવાનને જોવે, તમે એના દર્શન માટે તમે એના વખાણ કરો કે તમે માતા રાણી, તમે બહુ ફાઇન લાગો છો આજે. Everybody loves it. So we are a human. We would love it too. So that's what we want to recognize, each and everybody who deserves to be. So they nominate. It's a free award. There's no charge for it. You nominate yourself, and if you get selected by our jury panel, we have a professional jury panel. If you get selected, then you will be getting the award. If you come there and if you are invited to a London organization where skills development, yes, then the charges will apply because you are coming there. The when you hire, that applies. But to get you nominated, to get the award, it is completely no. It's completely free because we want to recognize the people in the world. How people have recognized me, I would like them to recognize. આ જેટલી પણ એક્ટિવિટીઝ અમે કરીએ છીએ LOSD ના અંદર, એ બધી it's a blueprint of Parin Somani. Achha. Exactly what, this is all my blueprint. Whatever I have gone through in my life, this is the emitting image in LOSD. Also, we do the skills retreats. Like everybody are working. You work so hard. I work very hard. Everybody are working. But we need mental
peace, mental calmness, and we want to upgrade your skills. Right now there are so much is going on. Now AI will come. Do you think we'll have our jobs like this? No, we will not have all the waitress. So we have to upskill it. So LOSD help you to business retreat in skill up. You can become $1 million person who can be a fantastic speaker. Come to LOSD. We help you to become a speaker. So there are many activities LOSD are doing. These are like I've just given you brief of it. And in these activities, what our hetu is, we want to give skills that people already have got it, but we want to polish. We do online courses, like Netflix. So we have a Skillflex. Okay. So Netflix have 1 movie, 2 movie, 3 movie, 4 movie. We have a Skillflex, 1, 2, 3, 4 courses. And in that courses, we help them out. Another new opportunity, we are just bringing it out, which is going to be launched now. Skills opportunity. So we are going to bring this opportunity for everyone who wants to be a speaker with universities, with colleges, with academic institutions. We will help people to take you around the world and give you a tour and take you to the skill experience. We also do the publishing house. So LOSD is a publishing house where we do the publishing. Like right now, we are doing one of the latest book coming, 25 Global Thought Leaders, which is coming out. So in this book, we'll be having a CM of India, we'll have a governor, we have an MP, a member of parliament, we have a UK mayor, we have all the dignitaries, and we will be having people like who has done a lot in their life. We will be including them as well. So we are looking for 25 global thought leaders, and that book is going to be launched on the 9th of March at the Cambridge University. Oh, wow. We are also doing one book on the women's celebration. So the inspiring journey of a woman. The inspiring journey of a woman, we want a woman to write a story and explain how the journey has gone through. But the woman, કોઈ પણ સ્ત્રીની લાઈફમાં એવી જિંદગી નહીં કે એના પાસે સ્ટોરી ના હોય. They always have an inspiring story. That story, we want to make them a role model for the outsiders. So તમે LOSD થી તો બહુ જ બધા લોકોની લાઈફ ચેન્જ કરી જ રહ્યા છો. Too many. And another thing, we do one beautiful program we do as a documentary. So we help LOSD. LOSD is a publishing house, but at the same time, LOSD is a production house as well. Okay. So in the production, we take an inspiring story, not for everyone. People come and wants to pay, we don't do it. We only do for the people. Our jury panel will select this person is eligible, then we will do the stories for them. અને હમણાં મારી એક સ્ટોરી હતી, હમણાં અમારો એક પ્રોગ્રામ હતો ગ્લોબલ એન્કાઉન્ટર અમારા આગા ખાન અમારા ઇસ્માઇલી કમ્યુનિટીમાં. એમાં મારી એક સ્ટોરી એક છોકરીએ બનાવી. One girl who made my story in the college, in a JBAS college. In that college, she was doing a media course. મીડિયાની એક્ઝામ આપતી હતી, અને મીડિયાની અંદર she was being asked to make a documentary project. So everybody were making a project of Mahatma, AP Abdul Kalam, like all the inspiring people. So our chokri was already in touch with me because she was very motivated. She was already following me on my Insta and everywhere. She said, I want to make a story on you documentary. એના પ્રોફેસરને વાત કરી. એટલે પ્રોફેસર કે આ બાઈ જીવે છે, વી કાન્ટ મેક, યુ નીડ ટુ મેક સમથિંગ હુ ઇઝ સમબડી ઇઝ ઇન્સ્પાયર્ડ. એને મારો પ્રોફાઇલ આપ્યો તો લોકો કહે છે કે ઓ માય ગોડ, વી નીડ ટુ લુક મોર અબાઉટ હર. વાઇસ ચાન્સેલર સુધી મારી વાત પૂછી, અને they did this movie for me. It took them 5 lakhs to do my thing. They made a 20 minutes reel for me. They made 5 minutes નાના shorts. એ નાનકડી 90 સેકન્ડની મૂવી મેં અમારા ઇસ્માઇલી કમ્યુનિટીમાં મોકલાવી, and I become the winner of that movie. You can see that. So I am the blueprint. Since I become the winner, I told my team, I think we should do a production house. If I can do it, everyone can do it. Because I am a very simple and a normal person who is born, who is very grounded, who doesn't have any proudness. When I walk on the street, people click, chalu thi jai. I always tell, you have to be humble and kind to be grounded. The more grounded, the success. If you want to be a success in any business or any entrepreneurship, be yourself who you are. Humbleness is more important. Humbleness, kindness, that will help you to be on the ladder of success. સો હું વાત એ કરતો હતો, હવે આપણે આ પોડકાસ્ટને સમ અપ કરીએ તો કે છેલ્લી એક વાત કે તમે બહુ જ બધી વખત મધર ટેરેસાનું નામ લઈ રહ્યા છો, બહુ જ બધી વખત આગા ખાનનું નામ લઈ રહ્યા છો, તો તમે તો અત્યારે બહુ બધી લાઈફ ચેન્જ કરી જ રહ્યા છો, પણ આ બે પર્સનાલિટીએ કે કોણે તમારી લાઈફમાં શું ઇમ્પ્લિમેન્ટ કર્યું
એ શું આપ્યું જેના લીધે તમારી લાઈફ ચેન્જ થઈ? I would say કે when you talked about it, કોણે મારી લાઈફમાં ચેન્જ કર્યું? Number 1 is Aga Khan. Number 2 is Mother Teresa. Number 3 is Mahatma Gandhi. Number 4 is APJ Abdul Kalam, 11th President of India. Number 5 is Dr. Ambedkar. ઓકે, Okay? બાબા સાહેબ Baba આંબેડકર. Saheb Ambedkar. They are the main people who have really inspired me to change my life. And obviously, I'm coming from the community of Ismaili. So Aga Khan is also a part of my life. He is the person who gives me a lot of preaching. And with his preaching, with his advice, with his guidelines, with his support, what I am, Aga Khan Shabd are very powerful. They are very powerful and very strong. એને પૂરી દુનિયામાં એનું નામ કર્યું છે. He has worked very hard for the humanity. He is a big philanthropist. He is the community leader of Ismaili community for millions and billions people in the world. I would tell you, okay, I never have seen anybody like Aga Khan who has done a lot for the society, not just for India, not for Africa, not for Pakistan, પૂરી દુનિયામાં એનું નામનો એનો ઝંડો ફરે છે. એટલે એણે મને એટલી બધી વસ્તુ I've gained so much knowledge. I've understood him so well that he is my spiritual father. Yes, he is my global leader. Yes, he is a person who has helped me to grow. He has holded my hand tight to what I am right now. You know, when he said, જ્યારે કેન્સર હોય તો તમે હતાશ થઈ જાઓ, તમારી જિંદગી તમે ગીવ અપ કરી દો. But no, he is the person who guided me to be by lighted, to understand who you are. You are the soul. In your soul, you need to have that light. And that light he has sparked in me. And that light has helped me to understand my own self. Who am I? તમે આખા પોડકાસ્ટમાં જ્યારે જ્યારે વાત કરો છો ને ત્યારે ત્યારે તમારા ફેસ પર એક લાઇટ દેખાય છે, તમારા ઓરામાં એક દેખાય છે કે જેનાથી કદાચ મારા વાઇબ્રેશન્સને પણ અસર થઈ રહી છે કે ના આઈ એમ ઓલ્સો મોર કોન્ફિડન્ટ કે આ પોડકાસ્ટ પછી હું પણ કદાચ કંઈક નવું કરવાનો ટ્રાય કરીશ. તો પરિન, તમારી પાસે એટલી બધી વાતો છે કે મને એવું થાય છે કે હજી આપણે વાત કર્યા જ કરીએ, પણ સમયને માન આપીને આપણે આજે અહીંયા અટકીએ. અને બહુ જ બધી સ્ટોરીઝ મને પર્સનલી પણ તમારી સાથે જાણવામાં ઇન્ટરેસ્ટ છે, તો આપણે એક વખત ફરી કનેક્ટ થઈશું. બટ એના પહેલા એક નાનકડો 1 મિનિટની અંદર જો તમે 3 મેસેજ આપણા વ્યુઅર્સને કે સ્ત્રીઓને આપવા માંગો તો એની સાથે આપણે આ પોડકાસ્ટને પૂરું કરીએ. In this challenging time, when a big leader like this who has passed away, everybody are mourning. Every Ismaili community members are worried, scared. But we always have a hope. There is a light. There is the Imam of the time. He was Aga Khan IV. He was our 49th hereditary Imam of Ismaili community. And our 50th Imam is coming is Prince Rahim. He has been honored to be our 50th Aga Khan. And remember, this is not an easy task for him to take, but yes, he is going to be our next Imam. The celebration is going to be happening on the 11th of February, and the burial funeral is happening. So in this katokati na andar, I'm also shaken up. I'm talking to you, but I'm little bit drujari સાથે વાત કરી રહી છું કે it is a very sad moment that he was very close to all our community. He was very close to me as well. I would like to extend my heartfelt sympathies to the Aga Khan families and the global Ismaili communities during this time of mourning. And also I would like to welcome Prince Rahim Al Husseini. Aga Khan V is the 50th hereditary Imam of the Shia Ismaili Muslim community. Thank you so much, ma'am. I am currently feeling so inspired and so excited. I think viewers must be also inspired. જો તમે જીવનમાં હતાશ છો કે કંઈ પણ વસ્તુથી પીડાઈ રહ્યા છો ને તો આ પોડકાસ્ટ 100% તમને જીવનમાં બહુ જ એક સારી પોઝિટિવ અને કામ ફિલિંગ આપવાનો છે. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે, એક નવા ગેસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com.